નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. અને જે મિત્રો આ ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણી ચેનલ ઉપર જે પણ નવા વિડીયો અપલોડ થતા હોય એની તમને માહિતી મળતી રહે. સાથે સાથે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એડ થઈ શકશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર જો તમારે શિક્ષક બનવું હોય તો એમના માટેની એક પરીક્ષા આવે છે ટેટ 1. એ ટેટ 1 પરીક્ષા હોય છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવો. સૌથી પહેલા આ પરીક્ષા કોણ આપી શકે? તો એના માટે સૌથી પહેલા કે તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, જેની અંદર તમે સામાન્ય પ્રવાહ હોય, વિજ્ઞાન પ્રવાહ હોય, ગમે તે પ્રવાહની અંદર ધોરણ 12 પાસ હોવું જોઈએ. ધોરણ 12 પછી કોઈ પણ 2 વર્ષ તમે પીટીસી કરેલું હોવું જોઈએ, અથવા તો ડીએલએડ કરેલું હોવું જોઈએ, અથવા તો બીઈએલઈડી કે જે 4 વર્ષનો કોર્સ આવે છે. આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સ તમારે ફરજિયાત કરવું પડે છે. અને એ કર્યા પછી જે 10% હોય છે એ જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહની ભરવામાં આવે છે, અને બાકીની 90% જગ્યા જે સામાન્ય પ્રવાહથી ભરાતી હોય છે. એની અંદર મેરિટ પદ્ધતિ કેવી રીતની હોય કે જે તમે 1 થી 5 ની અંદર જો તમારે શિક્ષક બનવું હોય તો મેરિટ તમારું કઈ રીતે બને? તો સૌથી પહેલા ધોરણ 12 ના જે ટકા હોય એના 20% ગણાય. ધારો કે ધોરણ 12 ની અંદર તમારે 50% તમે લાવ્યા હોય તો અહીંયા તમારા 10% ગણાય. એના પછી તમે સ્નાતક કર્યું હોય, ધારો કે 12 આર્ટ્સ પછી બીએ કર્યું હોય અથવા બીએસસી બીકોમ એવું કોઈ પણ હોય તો એના 5% ગણાય છે. એના પછી પીટીસી, ડીએલએડ અથવા તો બીઈએલઈડી તમે કરેલ છે તો એના 25% ગણાય છે. અને ટેટ 1 ની જે તમે પરીક્ષા પાસ કરો છો એના 50% ગણાતા હોય છે. સૌથી વધારે આના ગણાય, બાકીના 50. આમ 100% માંથી તમારું એક મેરિટ બને છે. એની પરીક્ષા પદ્ધતિ શું હોય? તો એમસીક્યુ આધારિત આની પરીક્ષા લેવાય છે ટેટ 1 ની. 150 ગુણનું આખું એક સળંગ પેપર હોય છે. 90 મિનિટનો સમય તમને આપવામાં આવે છે. આની અંદર સમય જે એમસીક્યુ 150 હોય અને સામે સમય માત્ર 90 હોય છે. નકારાત્મક માર્ક આમાં હોતા નથી, એટલે કે જે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર 0.25 જેવા માઇનસ થતા હોય એ આની અંદર થતા નથી. પછી બીજું કે એની અંદર અભ્યાસક્રમ શું હોય, ખાસ અગત્ય હોય છે. તો જે પણ મિત્રો પીટીસી કરે અથવા તો ડીએલએડ કરતા હોય અને ભવિષ્યની અંદર જે આવનારી ટેટ 1 ની પરીક્ષા આપી હોય તો એમનો અભ્યાસક્રમ આ રીતનો રહેતો હોય. એની અંદર 5 વિભાગ આવે છે. વિભાગ 1 નો 30 ગુણ હોય છે, અને એની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના 30 જે એમસીક્યુ પૂછાતો હોય. એના પછી વિભાગ 2 અને 3 ભેગું આવે છે, બંને 30 ગુણનું, ટોટલ 60 ગુણના 2 વિભાગ આવે છે. જેની અંદર ગુજરાતી અને અંગ્રેજી એટલે કે બંને ભાષાના વિભાગ છે. એના પછી વિભાગ 4 એ પણ 30 ગુણનું છે, અને એની અંદર માત્ર ગણિતના બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછી વિભાગ 5 એ પણ 30 ગુણનું હોય છે, જેની અંદર પર્યાવરણ પૂછાય છે, સામાજિક વિજ્ઞાન પણ પૂછાય છે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પર્વો એટલે કે જે જનરલ નોલેજ જે કે કરંટ અફેર્સ આવું બધું પૂછાતું હોય છે. આનો વિગતવાર અભ્યાસક્રમની પીડીએફ આપણે ટેલિગ્રામની અંદર મૂકી દઉં છું. તો જે પણ મિત્રો પીટીસી કરે એમના માટે આ સામાન્ય માહિતી હતી જે આપણે આપવાની કોશિશ કરી છે. તો બસ આવી જ રીતે તમને ટેટ 2 પછી ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીના વિડીયો પણ આવનારા સમયની અંદર મળી જશે. આપણી પાસે સારી એવી સ્માર્ટ બોર્ડ નથી, પરંતુ માહિતી તમને ચોક્કસ સારી રીતે આપી શકીશું. તો બસ ફરી મળીશું નવી અપડેટ સાથે, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.